ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર નેક્સ્ટ ટોપિક છે હોસ્પિટલ એન્ડ કમ્યુનિટી, ટાઈપ્સ ઓફ હોસ્પિટલ એન્ડ ઇટ્સ ફંક્શન. હોસ્પિટલ એની ડેફિનેશન આપી છે. અ હોસ્પિટલ ઇઝ ડિફાઇન્ડ એઝ એન ઇન્સ્ટિટ્યુશન ફોર કેર ઓફ સિક એન્ડ ઇન્જર્ડ, કે એક પ્રકારનું ઇન્સ્ટિટ્યુશન છે અથવા તો સંસ્થા છે જ્યાં કેર આપવામાં આવે છે જે લોકો સિક છે અને ઇન્જર્ડ થયેલા છે. ઇટ ઇઝ અ કમ્યુનિટી હેલ્થ એજન્સી બીકોઝ અ પર્સન કમ્સ ટુ હોસ્પિટલ ફ્રોમ his selection of community and return to after required hospital service. ઓકે, કે કમ્યુનિટી હેલ્થ એજન્સી તરીકે જ આપણે ગણી શકીએ છીએ કેમ કે પર્સન જે છે તે હોસ્પિટલની અંદર આવે છે અને પાછા પોતાના જગ્યાએ પોતાના ઘરે જતા રહે છે. તો આ હોસ્પિટલની ડેફિનેશન થઈ ગઈ. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ હોસ્પિટલ. હોસ્પિટલ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ વેઝ, કે બે રીતે ક્લાસિફાઈડ થાય છે. તો અકોર્ડિંગ ટુ ધ સર્વિસ ઓફર ધેર આર ટુ ગ્રુપ્સ, કે જનરલ હોસ્પિટલ અને સ્પેશિયલ હોસ્પિટલ. તો જનરલ હોસ્પિટલ કેર ઇઝ ગિવન ટુ મેની કાઇન્ડ ઓફ કન્ડિશન સચ એઝ અ મેડિકલ, સર્જિકલ, પીડિયાટ્રિક, ઓબ્સ્ટેટિક, કે જનરલ હોસ્પિટલની અંદર જનરલી બધી જ કેર આપવામાં આવે છે. મેડિકલી હોય, સર્જિકલી હોય, કે પીડિયાટ્રિક હોય, કે ઓબ્સ્ટેટિક હોય. Nowadays many general hospital there are section for the psychiatric and communicable disease, કે હવે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ પણ આવી ગયું છે ને કમ્યુનિકેબલ ડિસીઝ માટેનું પણ અલગ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે. જ્યારે અ સ્પેશિયલ હોસ્પિટલ લિમિટ્સ ઇટ્સ સર્વિસ ટુ પર્ટિક્યુલર કન્ડિશન or the sex or the age such as the TB, maternity, pediatric hospital. હવે સ્પેશિયલ હોસ્પિટલ એટલે કે અલગ અલગ સ્પેશિયલ ટીબી માટેની હોય, સ્પેશિયલ હાર્ટ માટેની હોસ્પિટલ હોય, કિડની માટેની હોસ્પિટલ હોય, ઓકે, પીડિયાટ્રિક હોસ્પિટલ, એવી રીતે સ્પેશિયલ હોસ્પિટલ ખાલી લિમિટેડ હોય. જેમ કે પીડિયાટ્રિક છે તો ત્યાં ખાલી નાના બાળકો માટે જ હોય, તો એ રીતે. તો આ થઈ ગયું અકોર્ડિંગ ટુ ધ સર્વિસ. According to the ownership, hospital are divided into government hospital or the public hospital or the non-government or the private hospital. Government or public hospital may be, કે એની અંદર પણ ટાઈપ પડે છે. મેડિકલ કોલેજ હોસ્પિટલ, પછી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિટી ઓર ધ ટાઉન ઓર ધ હેડક્વાર્ટર્સ હોસ્પિટલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, રૂરલ હોસ્પિટલ, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ હોસ્પિટલ. તો આ જે છે તે ગવર્મેન્ટની અંદર આવી જાય છે. જ્યારે નોન ગવર્મેન્ટમાં આવે છે મેડિકલ કોલેજ હોસ્પિટલ, મિશન હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીયલ વર્કર હોસ્પિટલ, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ હોસ્પિટલ. તો આ રીતે ક્લાસિફિકેશન છે હોસ્પિટલના અલગ અલગ. હવે નેક્સ્ટ છે ફંક્શન્સ ઓફ ધ હોસ્પિટલ, કે એની અંદર શું થાય છે તો આપણને બધાને ખબર જ છે કે વન બાય વન ટોપિક આપ્યા છે ને તો એ આપણે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ છે ઇન્વેસ્ટિગેશન, ડાયગ્નોસિસ એન્ડ કેર ઓફ સિક એન્ડ ઇન્જર્ડ, કે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. તો શું છે એની અંદર? ધ મોડર્ન ટાઈમ ધ ચીફ ફંક્શન ઓફ હોસ્પિટલ આર ડુઈંગ ધ ઇન્વેસ્ટિગેશન, મેકિંગ અ ડાયગ્નોસિસ એન્ડ ગિવિંગ કેર ટુ સિક ઓર ઇન્જર્ડ પર્સન. ઓકે, કે અત્યારે શું કરવામાં આવે છે કે રિપોર્ટ્સ કરાવવાના. રિપોર્ટ્સ આવે એટલે પછી એના અકોર્ડિંગ આપણે ડાયગ્નોસિસ ફિક્સ કરવાનું કે પેશન્ટને ટીબી છે, મેલેરિયા, ટાઇફોઇડ શું છે, પછી આપણે એ પ્રમાણે એને કેર આપશું. અકોર્ડિંગ ટુ કન્ડિશન ઓફ પેશન્ટ they are examined or necessary investigation are done in the outpatient department for the diagnosis. આપણને ખબર જ છે આપણે ચેકઅપ કરાવવા જઈએ તો એના સાઇન અને સિમ્ટમ્સને આધારે એને રિપોર્ટ્સ કરાવવા માટે કહેશે, પછી ડાયગ્નોસિસ ફિક્સ કરશે. then they are treated either at the outpatient or the inpatient. જો એને મેડિસિન આપીને ઘરેથી સારું થઈ શકતું હોય તો એ આઉટપેશન્ટ થઈ જશે, જો પેશન્ટને એડમિટ થવાનું હોય તો એ ઇનપેશન્ટ થઈ જશે. then they are એ થઈ ગયું. when the condition of patient required the detailed investigation or due to many other reason doctor advised the patient to stay as a inpatient, કે એને વધારે હજુ ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર છે, એની ટ્રીટમેન્ટની જરૂર છે, ઓકે, પાઇન્ટની જરૂર છે, તો એને ઇનપેશન્ટ એટલે હોસ્પિટલમાં એડમિટ થવા કહેશે. ઇન અ
અનડાયગ્નોસ્ડ કન્ડિશન ધ પેશન્ટ મે બી એડમિટેડ ફોર ધ ઓબ્ઝર્વેશન ઓનલી, કે એનું હજી ડાયગ્નોસ નક્કી નથી થયું તો એને ઓબ્ઝર્વેશન માટે રાખશે થોડો ટાઈમ. ફોર ધ કેર ઓફ સિક ધ વર્ડ આર ડિફરન્ટ ટાઈપ્સ, કે એના અલગ અલગ વર્ડ્સ છે. અકોર્ડિંગ ટુ ધ એજ ઓફ પેશન્ટ હી ઇઝ એડમિટેડ ઇન ધ જનરલ વોર્ડ ઓર ધ પીડિયાટ્રિક વોર્ડ. ઓકે, કે એની એજ પ્રમાણે, જો પછી સેક્સ પ્રમાણે ફિમેલ વોર્ડ હોય, મેલ વોર્ડ હોય, નાનું બાળક હોય તો પીડિયાટ્રિક વોર્ડ હોય, એ રીતે એને એડમિટ કરવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ડિસીઝ હી મે બી એડમિટેડ ઇન ધ મેડિકલ ઓર ધ સર્જિકલ વોર્ડ, કે એને ખાલી મેડિકલ ડિસીઝ છે તો એ રીતે, પછી એને સર્જરીની હોય તો પછી સર્જિકલ વોર્ડની અંદર રાખવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ઇન્કમ ઓર ધ પ્રિફરન્સ ઓફ હોસ્પિટલ હી મે બી સિલેક્ટ ધ જનરલ ઓર ધ પે વોર્ડ, કે એની કન્ડિશન પ્રમાણે પછી વોર્ડ સિલેક્ટ કરે છે, કે એની કન્ડિશન નોર્મલી છે તો પછી એ જનરલ વોર્ડ સિલેક્ટ કરશે, અને સ્પેશિયલ એને ફેસિલિટી જોઈતી હોય તો એ સ્પેશિયલ વોર્ડ સિલેક્ટ કરશે. તો આ સેવરલ અધર ડિપાર્ટમેન્ટ એઝ અ ક્લિનિકલ લેબોરેટરી, કિચન, એક્સ-રે, ફાર્મસી, ઓપરેશન રૂમ એક્સેટ્રા વર્ક અંડર ધ કંટ્રોલ ઓફ એડમિનિસ્ટ્રેશન ફોર અ કોમન ગોલ. ઓકે, કે બધા ડિપાર્ટમેન્ટ છે તો એ બધા જે છે તે કોમન ગોલ માટે જ વર્ક કરે છે, કે કેર ઓફ અ સિક પર્સન, કે બધા શું કરશે કે સિક પર્સન છે એની કેર માટે જ બધા વર્ક કરતા હોય હોસ્પિટલની અંદર. સેકન્ડ નંબર છે હેલ્થ સુપરવિઝન એન્ડ ધ પ્રિવેન્શન ઓફ ડિસીઝ. ધ પ્રિવેન્ટિવ aspect of medical work has been given to so much emphasis in all aspects of medical practice that in the hospital and health center are doing health supervision and preventive therapy, કે હોસ્પિટલની અંદર જે સેન્ટર્સ હોય છે તે બધા શાના માટે હોય, હેલ્થનું સુપરવિઝન, હેલ્થ સારી રહે એના માટે જ હોય, અને પ્રિવેન્ટિવ બધા થેરાપી આપતા હોય છે. In the outpatient department, provision are available for the routine health examination and supervision of the antenatal and postnatal mother. કે આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ હોય, મીન્સ કે ઓપીડી હોય તો ઓપીડીની અંદર શું હોય છે કે એવા એક્ઝામિનેશનના ઇન્સ્ટ્રુમેન્ટ કે કંઈ બી હોય તો એ ત્યાં મૂકી રાખેલું હોય, જેથી કરીને ચેકઅપ કરીને પછી પેશન્ટને શું કરવાનું ડિસાઇડ કરવામાં આવે છે. પછી એન્ટીનેટલ અને પોસ્ટનેટલ મધર માટેનું પણ અલગ હોય છે. ઓકે, પ્રેગ્નેન્ટ હોય તો એના માટેનું અલગ, અને ડિલિવરી થઈ ગઈ હોય એના માટેનું પણ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સુપરવિઝન થાય છે. હેલ્થ સુપરવિઝન એન્ડ immunization of the sick and healthy child or other service to a personal in the normal condition, કે ઇમ્યુનાઇઝેશન કરાવવાનું હોય તો એના માટેનું પણ અલગ હોય, કે વેક્સિનેશન આપવાની છે. હોસ્પિટલ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ડિસીઝ બાય ધ આઇસોલેટિંગ અ પર્સન વિથ ધ કમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ હેલ્પ ટુ રેઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ હેલ્થ ઇન ધ કમ્યુનિટી બાય ધ હેલ્થ એજ્યુકેશન, કે એને કમ્યુનિકેબલ ડિસીઝ હોય તો એ રીતે એને આઇસોલેશન કરવામાં આવે છે, કે તમારે આ રીતે નહીં જવાનું, આમ નહીં જવાનું, ટચ નહીં કરવાનું, થોડા દિવસ જે છે તે પોતાની સેફટી રાખવાની, તો એ રીતે એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે. હોસ્પિટલ સ્ટાફ એન્ડ ધ અધર મેડિકલ સોશિયલ વર્કર render the great service in dealing with the social problem and reoccurrence of the psychiatric condition and adjustment of such a person in the community, કે એ લોકોને હોસ્પિટલ સ્ટાફ છે એ લોકોને પણ કહી દેવામાં આવે છે, અને કે એટલે એ લોકો થ્રુ એવી રીતની સર્વિસ આપવામાં આવે છે કમ્યુનિટી પર્સનને. ઓકે, કે એ લોકોની સાયકેટ્રિક કન્ડિશન કે બીજી અધર કન્ડિશન હોય તો એ પ્રમાણે એ લોકો રહી શકે અને સર્વિસ મેળવી શકે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હોમ કેર ઇઝ ગિવન ટુ અ પેશન્ટ બાય કમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ, કે જે લોકોને કમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામની અંદર અલગ અલગ સર્વિસ આપવાની હોય તો એ કમ્યુનિટીની અંદર જઈને ત્યાં પ્રોગ્રામ કરે છે, અને ત્યાં જેને બી જરૂર હોય ત્યાં આવીને સર્વિસ લઈ લે છે. મીન્સ ફોર એક્ઝામ્પલ વેક્સિનેશન લઈ લે છે, કે પછી ટેબ્લેટ્સ લેવાની હોય તો ટેબ્લેટ, ઇન્જેક્શન, ઓકે, ચેકઅપ કરાવવાનું હોય તો એ રીતે એ લોકો સર્વિસ મેળવી લે છે. તો આ થઈ ગયું કે હેલ્થ સુપરવિઝન કેવી રીતે કરવું, અને પછી એને અકોર્ડિંગ જે છે તે આપણે ડિસીઝને પ્રિવેન્ટ કરવાના છે. નેક્સ્ટ છે એજ્યુકેશન ઓફ ધ મેડિકલ વર્કર્સ. ડૉક્ટર, નર્સ, ડાયટિશિયન, સોશિયલ વર્કર, ફિઝિકલ થેરાપિસ્ટ, ટેકનિશિયન, હોસ્પિટલ administrator and the other medical and paramedical people are taught within the hospital, and much of what they must learn into
ઇન ઓર્ડર ટુ પ્રેક્ટિસ ધેર પ્રોફેશન, કે હોસ્પિટલની અંદર જેટલા બી વર્ક કરે છે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે એ બધાનું નોલેજ જે છે તે અપ ટુ ડેટ રાખવામાં આવે છે. હોસ્પિટલની અંદર સેમિનાર લેક્ચર્સ ને બધું કરવામાં આવે છે જે બધાએ અટેન્ડ કરવાનું હોય છે, જેથી કરીને બધાને એજ્યુકેશન મળે અને કંઈ ન્યૂ અપડેટ થયું હોય તો એનું પણ નોલેજ મળે. The theoretical part of their learning is considered in the affiliated particular institution and they practice their knowledge in the actual situation of the hospital. ઓકે, કે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતા હોય તો ત્યાં થિયોરેટિકલ નોલેજ તો લેતા જ હોય, પણ એઝ અ સ્ટુડન્ટ હોસ્પિટલમાં આવે છે તો એ પ્રેક્ટિકલ નોલેજ પણ લે છે. વિધાઉટ હોસ્પિટલ ઓર ધ ઇક્વિવેલન્ટ ઇટ વુડ બી ઇમ્પોસિબલ ટુ ગીવ ધ એડિક્વેટ પ્રિપરેશન ઓફ ધ almost any type of modern medical service because such experience are not available anywhere in the community or other than the hospital and health clinic. કે હોસ્પિટલ સિવાય એ લોકોને બીજે કશે પણ પ્રેક્ટિકલ નોલેજ તો નહીં જ મળશે, નહીં કમ્યુનિટી એરિયામાં કે નહીં પોતાના કોલેજની અંદર. ઓકે, એ લોકો પ્રેક્ટિકલી હોસ્પિટલમાં જ પ્રેક્ટિસ કરી શકે છે, તો એ બી કરવું જરૂરી છે. નેક્સ્ટ છે મેડિકલ રિસર્ચ. Hospital offer medical workers opportunity for the investigation by the laboratory facility, trained personnel, patient and accumulation of the record which are not available as well. Okay, કે લોકોને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે કે રિપોર્ટ્સ કરાવે. This research is thought to such as important factor in the successful practice of medicine એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ધ મેડિકલ સર્વિસ. ઓકે, કે રિસર્ચ જે છે તે એક એડવાન્સ આપણે કહી શકીએ છીએ, જેના કારણે આપણને ખબર પડે. ધ મોડર્ન ટ્રેન્ડ ઇઝ એસ્ટાબ્લિશ અ ક્લોઝ એસોસિએશન બિટવીન ધ સ્મોલ રૂરલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર. ઓકે, કે એ બંને વચ્ચે એસોસિએશન રાખીને એસ્ટાબ્લિશ કરવું જરૂરી છે મોડર્ન ટ્રેન્ડને. Research center between all hospital and other community health organization in the order their personnel may be provision for adequate research, diagnostic and therapeutic facility. કે ત્યાંના જે સ્ટાફ છે એ લોકોને પણ આ રિસર્ચ ફેસિલિટીને રિસર્ચ કરવા મળવું જોઈએ, જેથી કરીને એ લોકોને ખબર પડે કે નવું શું આવે છે અને એની અંદર શું હોય છે, આપણે રિસર્ચ કેવી રીતે કરવાનું હોય છે, ડાયગ્નોસ્ટિક હોય કે પછી ઇન્વેસ્ટિગેશન પર હોય. The large number of patients and workers in this research center, district hospital should foster all kind of medical research. ઓકે, કે રિસર્ચની અંદર આપણે વર્કર્સ જે છે તે પેશન્ટ ઇન્ક્લુડિંગ બધા મોટી સંખ્યામાં હોય છે ત્યાં. The statistical side of research work in hospital help to evaluate the occurrence and prevalence of particular disease in locality and society and the health status of the country. કે રિસર્ચ જે હોય છે એની અંદર શું કરવામાં આવે છે, આંકડા કાઢવામાં આવે છે કે આપણા આટલા એરિયાની અંદર આટલા પેશન્ટને આ ડિસીઝ છે, કમ્યુનિકેબલ ડિસીઝ છે. ઓકે, કે પછી આટલાને જે છે તે ડેથ થઈ છે, બર્થ થયું છે, તો એનું સ્ટેટિસ્ટિકલ કાઢવામાં આવે છે, જેથી કરીને આપણને ખબર પડે કે ડિસીઝ જે છે તે કેટલું પ્રિવેન્ટ થયું છે, કેટલું સ્પ્રેડ થયું છે. ઓકે, તો એ રિસર્ચની અંદર આવશે. પછી છે રિહેબિલિટેશન. Rehabilitation is an essential aspect of all health care and it is one of the function of hospital. કે જે છે તે એસેન્શિયલ છે, જરૂરી છે અને બધા હોસ્પિટલની અંદર એ કામ કરવું જરૂરી છે. હેલ્પિંગ અ પર્સન ટુ રીગેઇન ધ ઇન્ડિપેન્ડન્સ એન્ડ રિસ્ટોરેશન ઓફ અ પર્સન ટુ અ નોર્મલ એન્ડ નિયર normal function during and after the hospitalization is considered as and the ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ નર્સિંગ કેર. કે હેલ્પિંગ અ પર્સન, કે જે કંઈ બી પેશન્ટ આપણા હોસ્પિટલની અંદર એડમિટ થાય છે તો એ પાછું રિહેબિલિટેશન સર્વિસ એને આપવાની હોય છે. મીન્સ વોટ, કે પેશન્ટ જે છે તેને એવી રીતે કેર આપવાની કે જે પહેલાં પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં હતું એવી એની હેલ્થ જે છે તે રિસ્ટોર થઈ જાય એ રીતે આપણે એને ટ્રીટ કરવાનું છે અને કેર આપવાની છે. ઓકે, રિહેબિલિટેશન ઇન્વોલ્વ ધ કોઓર્ડિનેટ હેલ્પ ઓફ ફિઝિશિયન, નર્સ, ફિઝિકલ થેરાપિસ્ટ, સોશિયલ વર્કર, ઓક્યુપેશનલ કાઉન્સિલર એન્ડ અધર્સ. કે એ જે રિહેબિલિટેશન કરવાનું હોય તો એમાં બધા ઇન્વોલ્વ હોય છે, હોસ્પિટલ સ્ટાફ પણ, જેની અંદર ડૉક્ટર, નર્સ કે પછી લેબોરેટરી ટેકનિશિયન હોય એ બધા જ આવે છે. સચ comprehensive care restore each individual to his and her optimum physical, mental, social, vocational and economical
યુઝફુલનેસ કે આ જે રિહેબિલિટેશન છે તો એના પાછા હેલ્થને સારું કરવા માટે અને ઓપ્ટિમમ લેવલ જે છે તેનું ફિઝિકલી હોય, મેન્ટલી હોય, ઇમોશનલી હોય, બધું જે છે તે રિસ્ટોર થઈ જાય એના માટે જ આપણે હેલ્પ કરવાનું હોય છે. તો આ થઈ ગયું રિહેબિલિટેશન. ઓકે, તો આ જે 5 કન્ડિશન છે તો એ શું છે કે હોસ્પિટલની અંદર આ રીતે વર્ક કરવામાં આવે છે કે પેશન્ટની હેલ્થ જે છે તે પાછી જેવી હતી એ થઈ જાય. ઓકે, રિસ્ટોરેશન ઓફ ધ હેલ્થ એટલે ઓપ્ટિમમ લેવલ ઉપર એની હેલ્થ જે છે તે સારી થાય એના માટે જ હોસ્પિટલ જે છે તે વર્ક કરે છે અને એની અંદર જે કોઈ બી સ્ટાફ હોય તો એ રીતે જ વર્ક કરે છે.